વડોદરાથી સાંસદ હેમાંગ જોશીના વિપક્ષના નેતા સામે ગંભીર આક્ષેપ। વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવ સામે તેઓએ ચોંકાવનારા આરોપ લગાવ્યા। વોર્ડ નંબર 16માં 30 વર્ષથી પાણી પોલિટિક્સ ચાલતો હોવાનો આરોપ તેઓએ કર્યો છે। અહીં પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અધિકારીઓના સેટિંગથી તમામ કાર્ય કરવામાં આવતા હોવાના આક્ષેપો પણ હેમાંગ જોશીએ કર્યા। તેઓએ કહ્યું કે પહેલા પાણીનો વાલ્વ બંધ કરી ચાવી ખોડાવી દેવાય છે। ભાજપના કોર્પોરેટર અધિકારીને ફોન કરે તો અધિકારીઓ મળતા નથી। અચાનક કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર આવે એટલે ચાવી મળી જાય છે। ચૂંટણી પછી આ અધિકારીઓનો પણ હિસાબ થશે। પોલિટિક્સ તો કે પાણી પોલિટિક્સ અચાનક જ અધિકારી ગાયબ થઈ જાય પાણી બંધ કરીને અને પછી પાણી મળે નહીં। કોર્પોરેટરો બીજેપીના કોર્પોરેટરો બધા લોકો એને શોધે કઈ ગયા જ્યાં સુધી એક વ્યક્તિ આવે ને વિસ્તારમાં જેને ઓલરેડી અધિકારી સાથે સેટિંગ કર્યું હોય એમને ફોન કરે, ભાઈ કેમ પાણી નથી આવતું, પાણી મારે જોઈએ, આમ જોઈએ તેમ જોઈએ। અધિકારી અચાનક જ પેલા જીનમાંથી ચિરાગ નીકળે એની જેમ પ્રગટ થાય, પાણી શરૂ કરે। તો હેમાંગ જોશીએ જાહેર મંચથી આક્ષેપ કર્યા હતા કે વોર્ડ નંબર 16માં છેલ્લા 30 વર્ષથી કોર્પોરેટર અધિકારીઓની મિલીભગતથી યોજનાબદ્ધ રીતે વિકાસ અટકાવવામાં આવે છે અને 5 વર્ષ બાદ ફરી એ જ મુદ્દા ઉછાળી સિનિયર કોર્પોરેટર સત્તામાં આવી જાય છે। ત્યારે આવા અધિકારીઓને ચૂંટણી પછી જોઈ લેશ તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી। આ અમુક નાના અધિકારીઓ સાથે આવા રૂપિયાથી સેટિંગ કરીને કૃત્રિમ પ્રશ્નો ઊભા કરી અને ભારતીય જનતા પાર્ટીની શાસનનું તમે નામ ખરાબ કરો છો। હું આ મંચ ઉપરથી અધિકારીઓને પણ કહેવાનો છું કે આવા પ્રકારનું કૃત્ય કરશો તો એક સાથે તમારો પણ હિસાબ થવાનો છે। લોકોને હેરાનગતિ કરવાનું બંધ કરો। તો સાંસદ હેમાંગ જોશીના આક્ષેપો બાદ રાજકારણ ગરમાયું છે। પાણી પોલિટિક્સના આક્ષેપોને કોંગી ઉમેદવાર અને પૂર્વ કાઉન્સિલરે ફગાવ્યા છે। આટલા મોટા હોદ્દે બેસી માત્ર વોર્ડ નંબર 16ની વાત કરે છે તેવું ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું। તેઓએ કહ્યું કે આખા વડોદરામાં ગંદુ પાણી, ગટર લાઈન અને ભૂવાની સમસ્યા છે। હરણીકાંડ થઈ ગયું ત્યારે કેમ કંઈ ન બોલ્યા? તમારામાં એક અધિકારીને સસ્પેન્ડ કરવાની તાકાત નથી, ખાલી વાર્તા કરવાને બદલે પદની ગરિમા સંભાળો। ચંદ્રકાંત શ્રીવાસ્તવે પાણી પર પોલિટિક્સના સાંસદ હેમાંગ જોશીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। બતાડે ને મને એક જગ્યા તો બતાડે। કહેતા દીવાના તો સુનતા બી દીવાના એવું હાલ છે। આ તો જગ્યાએ ભૂવો પડી જાય છે। હરણીકાંડ જેવું હરણીકાંડ થયું તો તેમાં તમે બોલ્યા નહીં। તમે એક પદ ઉપર રહીને શું બતાડવા માગો છો? તમને એક અધિકારીને સસ્પેન્ડ કરવાની તાકાત છે? ખાલી વાર્તાઓ કરવાની? હું તો કહું છું પદની ગરિમા સંભાળો તમે।